અંતે મૃત્યુને હંફાવ્યું. એટલે એ શૂરવીરના માતા પિતાએ એ બાળકનું નામ રાખ્યું જય. મૃત્યુ તો હારી ગયું, પણ જતા જતા મગજના લકવા કે મેડિકલ ભાષામાં સેરિબલ પાલ્સી કહેવાય છે એવા રોગનો તમાચો મારતું ગયું. આર્થિક રીતે ઘણા નબળા છનિયારા પરિવારે લગભગ દરેક હોસ્પિટલ, વૈદ, હકીમ, મંદિર, મસ્જિદના પગથિયા ઘસી નાખ્યા, પરંતુ પરિણામમાં ફક્ત ઉદાસી. પણ કુદરતે કંઈક જુદું જ ધાર્યું હતું. ફક્ત 6 વર્ષની ઉંમરે પગમાં થયેલા છ ઓપરેશનોનું દર્દ દૂર કરવા અનાયાસે સાંભળેલી એક જોક્સની કેસેટે આ બાળકની દુનિયા બદલી નાખી. શરૂઆતમાં સાંભળેલા જોકને અદ્ભુત યાદ શક્તિ દ્વારા રિપીટ કરનાર જયને ખબર ન હતી કે એની આ શક્તિ તેને દેશ અને દુનિયામાં પ્રચલિત કરશે, પ્રસિદ્ધ કરશે. 80% શારીરિક અક્ષમતા ધરાવતો જય જ્યારે સ્ટેજ સંભાળે છે ત્યારે ત્યાં બેઠેલા દરેકને જીવન જીવવાનો નવો રસ્તો દેખાય છે. જયની હાસ્યની કારકિર્દીની શરૂઆત એક નાનકડા ગરબાના કાર્યક્રમથી થઈ અને પછી તો જય હાસ્યના હજારોથી વધુ કાર્યક્રમો આપી ચૂક્યો છે. ભારતના સૌથી નાની ઉંમરના દિવ્યાંગ હાસ્ય કલાકાર તરીકે 7 વર્લ્ડ રેકોર્ડ અંકે કર્યા પછી પણ આ જય અત્યારે પણ એટલો જ સહજ છે એવો પ્રાઉડ ઓફ અવર નેશન એન્ડ પ્રાઉડ ઓફ રાજકોટ. Give a big hand for Jay Chaniara. આવતીકાલે આ જ સમયે સરસ મજાનો સંગીતનો કાર્યક્રમ છે. આ જ સમયે આ જ ગ્રાઉન્ડમાં આ જ સ્ટેજ ઉપર સુર આરાધના 15થી વધુ ડોક્ટરો આ કાર્યક્રમની અલગ અલગ એવા સિલેક્શન કરેલા ગીતો છે, એવા છે કદાચ તમે રાજકોટમાં સાંભળ્યા પણ ન હોય. તો આ લાવો લેવા માટે આવતીકાલ માટે ફરી આપને નિમંત્રણ પાઠવું છું. આ જ સમયે નવા જૂના બધી જાતના ફિલ્મનું કલેક્શન બહુ મોટું કર્યું છે. હાલો હાલો કેવું સાઉન્ડ રાખ્યું છે ભાઈ? શોટ નો લાગ્યો, બચી ગયો. थैंक यू, शुक्रिया, धन्यवाद, बहुत बहुत मेहरबानी दोस्तों. आप सबकी तालियों के बीच मैं जय छनियारा आप सभी का हार्दिक स्वागत करता हूं. ઓહો જીબા સાહેબ થઈ ગયા ગોટા. ગુજરાતીમાં બોલવાનું છે, હું તો ભૂલી જ ગયો યાર. અરે આજે તો મારા હોમ ગ્રાઉન્ડ રાજકોટમાં મારો દા આવ્યો છે, ભૂકા કાઢી નાખ. એક વખત જોરદાર તાલી વગાડી દો એટલે ખબર પડે કે મારા રાજકોટની પબ્લિક મને માણવા તૈયાર. વાહ. સૌથી પહેલા તો હું ફૂલછાપ સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું તમને છાતી ઠોકીને કહું છું મિત્રો, ચેલેન્જ સાથે, કે આવો અદ્ભુત કાર્યક્રમ દિવ્યાંગો માટે અને દિવ્યાંગો દ્વારા રાજકોટના ઇતિહાસમાં પણ ક્યાંય નહીં થયો હોય મિત્રો. તો એક વખત આ ત્રણેય ત્રિપુટી, ફૂલછાપ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને સુરક્ષા સેતુના આ પ્રયાસ માટે એક જોરદાર તાલીઓ. હવે અહીંયા ઉપસ્થિત કમલેશભાઈ, ધવલભાઈ અને મોનાર્કભાઈ, એમના માટે એક 2 લાઈનમાં વાત કરીશ કે મિલેગી હર પરિંદે કો અપની મંजिल, मिलेगी हर परिंदे को अपनी मंजिल, ये आसमान में फैले उनके पर बोलते हैं. मिलेगी हर परिंदे को अपनी मंजिल, ये आसमान में फैले उनके पर बोलते हैं, और जो लोग रहते हैं खामोश अक्सर जमाने में उनके हुनर बोलते हैं.
હા ભાઈ પાડી લ્યો, ફોટો પાડી લ્યો. ક્યારે મારું ધ્યાન ન્યા જ છે. એક ભાઈ ગયા ફોટો પડાવવા આમની પાસે, ઈ કે પાસપોર્ટ સાઈઝ નો ફોટો પાડો, ભેગા મારા બૂટે આવવા જોઈએ. આપડા આ ભાઈ ફોટા વાળા એનાથી તૈયાર હતા, ઈ કે બૂટ ને માથે મૂકી દો, આવી જશે. પણ તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ જ સારી રીતે હાજરી આપી અને અમારા ચારેય કલાકારોનો હોંસલો આ કાર્યક્રમ માટે વધાર્યો છે. એક વખત એમના માટે જોરદાર તાલી આવી છે. તો આવો આજની મારી આ કાર્યક્રમની શરૂઆત બાળકોથી જ કરું, પછી ધીરે ધીરે હવનો માલ આવશે, એટલે તમ તારે ચિંતા ન કરતા. પણ બાળકથી શરૂઆત કરું. હમણાં એક છોકરો નિશાળમાં સાહેબ માટે ખીર લઈ ગયો ઘરેથી. બોલો, સાહેબ તો રાજી થઈ ગયા, ખીર ખાઈ નહીં, કે વાહ બહુ સરસ ખીર બનાવી, આજે મને મજા આવી ગઈ. હવે બીજી વાર ક્યારે ખીર લઈ આવીશ? છોકરાએ જે જવાબ આપ્યો ને, સાહેબને તંદી તાવર્યો. સાહેબ કે હવે બીજી વાર ખીર ક્યારે લઈ આવીશ? છોકરો કે સાહેબ હવે જ્યારે બિલાડી દૂધમાં મોઢું નાખી જશે. હમણાં નિશાળમાં માસ્તરે એક છોકરાને સવાલ કર્યો તો એક છોકરાએ માસ્તરને હલવાવી દીધા. બોલ, માસ્તરે કીધું કે બાળકો, આ દરવાજો છે, એમાંથી હું અંદર આવી, આ ટેબલ છે, આ ખુરશી છે, ફેબ્રુઆરી મહિનાની 27 તારીખ છે, મારી ઉંમર કેટલી? છોકરાઓને પરસેવો વળી ગયો કે માસ્તર સાહેબ ગાંડા થઈ ગયા લાગે. આ દરવાજો છે, ટેબલ છે, ખુરશી છે, ફેબ્રુઆરી મહિનાની 27 તારીખ છે, એમાં સાહેબની ઉંમર કાઢવી ક્યાં? છેલ્લી બેન્ચમાંથી વિકી ઉભો થયો, ચડી ફાટલી પહેરી. સાહેબ 44 વર્ષ. સાહેબને પરસેવો વળી ક્યાં આયા? તને ખબર કેવી રીતે પડી મને 44? વિકી કે સાહેબ એટલી નથી ખબર પડતી, મારો નાનો ભાઈ છે ને એ 22 વર્ષનો છે અને અડધો ગાંડો છે. સમજાણું હોય તો તાલી પાડજો, ને તો તમ તારે કઈ વાંધો નહીં. બાકી તો તમે એવું સરસ મજાનું ઓડિયન્સનો અહીંયા તાલી વગાડો, બહુ મજા આવે છે. બાકી હમણાં એક છોકરો બજારમાં એના દાદાનો હાથ પકડીને આયલો જતો હતો, તો સામેથી એના માસ્તર આવ્યા. એટલે દાદાએ કીધું કે બેટા તું 3 દિવસથી સ્કૂલે નથી ગયો, તારા સાહેબ સામેથી આયલા આવે, મારી પાછળ સંતાઈ જા. છોકરાએ કીધું કે દાદા તમે સંતાઈ જાઓ. કેમ? તો કે મેં એમ કીધું તું કે મારા દાદા ગુજરી ગયા છે. બોલો, હવે આ જીવતા ગુજરાવી દે, આ પ્રજાને કેમ પહોંચવું? હમણાં એક છોકરો એના પડોશીની મારી બારીમાં પાણાના ઘા કર્યો, પાણા નાખે જ જાય. પાડોશીનો મગજ ગયો, એના પપ્પાને કે આ તમારા છોકરાને સમજાવો, આ અમારી બારીઓમાં પાણા મારે. ઓલા ભાઈ કે મારો છોકરો નથી, મારો છોકરો તો એ રહ્યો જો તમારા સ્કૂટરના વ્હીલની હવા કાઢી નહીં. હમણાં એક છોકરાને એના પપ્પાએ કીધું કે તું રમત ગમતમાં ધ્યાન દે, માં ભણવામાં ધ્યાન દે. તારી જેટલી ઉંમરના જ્યારે નેપોલિયન હતા ને ત્યારે એને આખું ફ્રાન્સ કાબુમાં કરી લીધું હતું. છોકરો કે પપ્પા એને આખું ફ્રાન્સ કાબુમાં કરી લીધું હતું, તમે તો હજી મમ્મીને કાબુમાં નથી કરી. પણ બાળપણ છે ને, માણસ ગમે તેટલો મોટો થઈ જાય છતાં એના બાળપણને યાદ કરે છે. અને માણસ ગમે તેટલો રૂપિયા વાળો થઈ જાય છતાં એનું બાળપણ નહીં ખરીદી શકે છે. બાળપણમાં આ તાકાત છે. એટલા માટે એક આ મંચ ઉપરથી બાળપણની નાનકડી કવિતા આજના પ્રસંગે મને યાદ આવે છે કે ઘોડિયા નહીં તો કાંઈ નહીં, પણ હિચકે તો ઝૂલી શકાય છે. બચપણના દિવસો યાદ કરો તમે મિત્રો. આપણે ઘોડિયા ઝૂલતા, શિવાજીના હાલેડા ગવાતા. અહીંયા બૈરાઓય ઉપસ્થિત છે, બહેનોય ઉપસ્થિત છે. અત્યારના બહેનોને હાલેડા ગાતા આવડતા નથી. હમણાં એક બેન એના છોકરાનું હાલેડું ગાતા, 2 લીટી ગાઈને
તે છોકરો ઘોડિયામાંથી ઉતરીને એના પપ્પા ભેગો સૂઈ ગયો. બોલો. હમણાં એક બેન મને કહેતા હતા, મને કે જયભાઈ જ્યારે જ્યારે અમે હાલેડા ગઈ છીએ ને ત્યારે છોકરા આરામથી સૂઈ જાય. મેં કીધું હાલેડા સાંભળીને નથી સૂતા, છોકરા સમજે છે ખોટું સાંભળવા કરતા સૂઈ જવું સારું. ખોટે ખોટા શું કામ સાંભળવા જોઈએ? પણ ઘોડીએ નહીં તો કાંઈ નહીં, હિચકે તો ઝૂલી શકાય છે, પણ ભૂખ લાગે ત્યારે ગામ વચ્ચે અંગૂઠો ક્યાં ચૂસી શકાય છે? ઘોડીએ નહીં તો કાંઈ નહીં, હિચકે તો ઝૂલી શકાય છે, પણ ભૂખ લાગે ત્યારે ગામ વચ્ચે અંગૂઠો ક્યાં ચૂસી શકાય છે? મિત્રો સાથે તાલી પાડીને આજે પણ હસી શકાય છે. મિત્રો સાથે તાલી પાડી અને આજે પણ હસી શકાય છે, પણ મનગમતી ચીજ મેળવવા ભેકણો તાણીને ક્યાં રોઈ શકાય છે? સાહેબ, મિત્રો સાથે તાલી પાડીને આજે પણ હસી બોલી શકાય છે, પણ મનગમતી ચીજ મેળવવા ભેકણો તાળીને ક્યાં રોઈ શકાય છે? મેદાન જોઈ અને દફતર ફેંકી રમવા ક્યાં દોડી શકાય છે? જા તારી કિટ્ટા કહી, જા તારી કિટ્ટા કહી, એક પલમાં દુશ્મનાવટ તો કરી શકાય છે, પણ બીજી જ મિનિટે બિલ્લા કરી આપણા ઈગોને ક્યાં મનાવી શકાય છે? અને હવે આ કાવ્યની છેલ્લી બે લીટી અમારા ચારેય કલાકારો વતી જો આપ સુધી પહોંચે તો બે હાથ ઊંચા કરીને મને નહીં પણ મારા ને તમારા બાળપણને વધાવજો કે મોટા થવાની ઈચ્છા હતી અને જટ મોટા થઈ ગયા. મોટા થવાની ઈચ્છા હતી અને જટ મોટા થઈ ગયા, પણ ઓલું બાળપણ જેવું નિર્દોષ ફરી ક્યાં થઈ શકાય છે? ચાલો હવે થોડીક પતિ પત્નીની વાતો લઈ. જોજો હરખા બેહી ગયા બધા કે આપણી વાત આવી. લગ્ન થાય એટલે હાસ્યનો ક્યાંય પતો ખાતો નથી. કહેવત થઈ છે, હસે એનું ઘર વસે. અહીંયા જેટલા બેઠા છો એ છાતી ઉપર હાથ રાખીને કયો ઘર વૈસા પછી ક્યાંય હાસ્ય રહ્યું? અને આ બીજાની ક્યાં વાત કરું, મારા ભાઈનો જ દાખલો દઉં. લગ્નને હજી 2 વર્ષ થયા છે. પેલા માથાના ઘટાયેદાર વાળમાં તે જેલ લગાડીને જાતા હતા. પેલા માથાના ઘટાયેદાર વાળમાં જેલ લગાવીને જાતા હતા. હવે ટકા ઉપર વાળ ઉગે એવું તેલ નાખીને જાય છે. બોલ. પણ રવિભાઈ તમને એક સલાહ દઈશ, ટાલ હોય તો જરાય ચિંતા નહીં કરવાની. ટાલ વાળા કઈ ખરાબ નથી. ટાલ વાળાના ઘરે તમે રાતના 2 વાગે જાઓ, જીબા સાહેબ આમ કરીને બેહે, આપણને એમ થાય નાઈ ધોઈને બેઠા છે. મોઢું ક્યાં સુધી ધોવું ને એ ખબર પડે નહીં, કારણ કે બોર્ડર લાઈન નો આવે ઉપર સુધી. અને માથા ઉપર 2 જ વ્યક્તિ હાથ ફેરવી શકે. હવે મારા એક એક શબ્દને પકડજો. જયભાઈ, હા, 1 મિનિટ. એક જે બેરામુંગા બેન બાળકો 125 જેટલા છે, એની ઇન્ટરપ્રિટર એક એમના છે સાથી, એમને આપણે ઉપર બેસાડીએ. એટલે અરે બિલકુલ બિલકુલ જોરદાર. એટલે એ જે વાત કરશે ને, એટલે એ પોતાની સાઇનથી સમજાવશે તો એના બાળકોને પણ વધારે આનંદ આવશે, બેરામુંગાને પણ. પ્લીઝ ચાલુ રાખો. વાહ. નમસ્તે. હાલો. એક વખત આ સંસ્થાના બહેનોને પણ આપણે જોરદાર તાલીના ગડગડાટથી વધાવી. વાત કરતો તો માથા ઉપર 2 જ વ્યક્તિ હાથ ફેરવી શકે. શબ્દ પકડજો, એક માં અને બીજી પત્ની. માં જ્યારે પુરુષના માથા ઉપર હાથ ફેરવે ને મિત્રો, ત્યારે પુરુષના માથા ઉપર વાળ ઉગે. શું કામ? પ્રેમથી ફેરવે, કરુણાથી ફેરવે, મમતાથી ફેરવે. પત્ની હાથ ફેરવે, હાવ ટાલ પડી જાય. બોલો,
હાવ ટાલ પડી જાય ને તોય શું કે ખબર, જાઓ હવે તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. પણ ક્યાં અને આ લગ્ન છે ને, લગ્નનું કામકાજ ચીગમ જેવું છે. થોડી વાર મજા આવે, પછી નો તમે થૂકી શકો, નો કોકની ભીત ઉપર ચોટાડી શકો. મારા મોટા ભાઈ, મારા ભાભી હમણાં મારા મોટા ભાઈને કહેતા હતા કે તમે તો કહેતા હતા ને કે લગ્ન પછી હું તારું ડબલ ધ્યાન રાખીશ, તને ડબલ પ્રેમ કરીશ. રવિભાઈ માથું ખંજોડીને કે મને ક્યાં ખબર હતી મારા લગ્ન તારી યારે જ થશે. મોડું સમજાશે મારી અમુક વાતું. કારણ કે આપ જાણો છો, જ્યારે ટ્યુબલાઇટ ચાલુ કરો ત્યારે અમુક ટ્યુબલાઇટ એવી હોય જે તરત જ ઉપડી જાય. અમુક ટ્યુબલાઇટ 2 મિનિટ ફળફડાટી મારીને પછી ઉપડે. અમુક ટ્યુબલાઇટ આખી રાતમાં ન ઉપડે. એટલે મારી વાતમાં જે દાંત નો કાઢે ને તમારી બાજુમાં મોઢું બગાડીને બેઠા હોય ને, એટલે સમજી લેજો કે આનું સ્ટાર્ટર નબળું છે. હમણાં મારા રવિભાઈ માથા ઉપર હળદર ચોપડતા હતા, એટલે એના ભાઈબંધે પૂછ્યું કે શું થયું? કે કાંઈ નહીં, તારી ભાભી યારે ઘરે જરાક માથાકૂટ થઈ ગઈ ને તારી ભાભીએ ચૂરમાનો લાડવો માર્યો. રવિ ઓલા એનો ભાઈબંધ કે કાંઈ ચૂરમાના લાડુ માર્યા કઈ ઢીમડા ઉપડે? રવિભાઈ કે ઉપડે જ ને, લાડવો સ્ટીલના ડબ્બામાં હતો. હમણાં એક ભાઈ એસટીડી